જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે ફરી આજના અમારા એક નવા મિની વ્લોગમાં. અને આજે છે ને ચણા બનાવ્યા હતા, કેમ કે છે ને ચણા ટિફિનમાં ઓછા બને, આમ તો બનતા જ નથી, કેમ કે મેશમાન પપ્પા છે ને સવારમાં 7 વાગે જવાનું હોય, તો એવા ટાણામાં કાંઈ ચણાનો કાંઈ મેળ આવે નહીં, એટલે મોટા ભાગે રવિવારે હોય અથવા તો ક્યારેક રજા રાખી હોય ત્યારે હોય. તો આજે છે ને મેં ચણા બનાવ્યા હતા, અને પાછું મેશમાન પપ્પા છે ને આજ બહુ મોડા આવ્યા હતા બપોરે, કેમ કે એ છે ને એના ફ્રેન્ડ હારે ટીવી લેવા વહી ગયા હતા, એટલે મેં મેશભાઈ બે જમી લીધું હતું, અને મેશમાન પપ્પાને છે ને રોટલો ખાવો હતો ચણાનો શાકાર, એટલે મેં જો એના માટે રોટલો બનાવ્યો હતો અને સાથે સલાડ કર્યું હતું ને છાશ હતી. તો આવી જાઓ બધા જમવા. એ પછી તો છે ને બપોરે જમીને છે ને બેડ સાફ કરવાનો હતો, કેમ કે છે ને હમણાં મેં ગરમ કપડાં કાઢવા બેડ ખોલ્યો ને તેમાં છે ને રજ બહુ હતી અને છે ને કરોળિયા પણ બહુ હતા, એટલે મેં તો છે ને આ રવિવારે તો આપણે કામ પતાવવું જ પડશે, કેમ કે દિવાળી છે ને સાફ સફાઈ થઈ નહોતી, કેમ કે વરસાદ જેવું વાતાવરણ હતું, એટલે પછી તો છે ને જો બેડને આપણે છે ને સરસ મજાનો ગોઠવીને જેમ હતું એમ રાખી દીધો. એ પછી છે ને આજે સાંજે જમવામાં શાક રોટલી ખાલી મેશવાની જ કરવાની હતી, ને અમારા માટે છે ને પાણીપુરી બનાવવાની હતી, એટલે પાણીપુરીનો છે ને આપણે મસાલો બનાવ્યો ને ત્યારે બટેટા બાફ્યા ને, તો જો મેશવાનું એક અડધા બટેટાનું શાક કરી નાખ્યું અને રોટલી કરી નાખી, ને ચલો એને પહેલાં જમાડ દઈએ અને પછી આપણે પાણીપુરી ખાશું. તો જો પાણી પણ થઈ ગયું હતું આપણું રેડી. એક જ પાણી આજે બનાવ્યું છે ખાટું, કેમ કે 2 પાણી બનાવવાનું છે ને આજે સમય નહોતો, અને પૂરી છે ને તૈયાર લઈ આવ્યા હતા. તો ચલો આવી જાઓ બધા પાણીપુરી ખાવા. જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ. મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં.